વડાના નાવડા ગામને પાણીએ બાનમાં લીધું છે ત્યારે ઉતાવળી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે। નવા નાવડા અને જૂના નાવડા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સતત પાણીના પ્રવાહ અને ખાંભડા ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વિકટ બની ગઈ છે। સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, બરવાળા નાવડામાં સતત વરસાદ વરસી રહ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ, કેટલું પાણી ભરાઈ ગયું છે? जी कोमल, ચોક્કસથી જણાવવામાં આવે તો છેલ્લા 24 કલાકથી બોટાદ જિલ્લામાં અત્ર સર્વત્ર મેઘમહેર છે। ત્યારે મેઘ તાંડવ જેવી સ્થિતિનું નિર્માણ કરી ચૂકી છે। બોટાદ જિલ્લાના બરવાળા હોય કે પછી બોટાદ હોય કે ગઢડા તાલુકો હોય, ત્યાં તમામ જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો છે અને જે વરસાદના કારણે જિલ્લામાં તમામ જગ્યાએ પાણીઓનો સતત પ્રવાહ વધી રહ્યો છે। ત્યારે ખાંભડા ડેમ જે છે તેના 4 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને આપ જે દ્રશ્યોમાં જુઓ છો તે પ્રકારે આ જે બરવાળાની ઉતાવળી નદી છે તે ઉતાવળી નદીમાં આ ખાંભડા ડેમના પાણી જે છે તે છોડવામાં આવ્યા હતા અને જેને લઈ આ પાણી નીચાણવાળા વિસ્તારો એટલે કે ખાંભડા, કુંડળ, ટીમલા, બેલા, નાવડા, નવા નાવડા, જૂના નાવડા, વાઢેડા સહિતના જે ગામો છે તેમાં આ પાણી ઉતાવળી નદી મારફતે પસાર થતું હોય છે। ત્યારે આ જે તમામ પાણી છે તે બરવાળાનો નીચાણવાળો વિસ્તાર એટલે કે જે ભાલ પંથક ગણવામાં આવે છે તેવા પંથકમાં અંતે જાય છે અને ત્યાં પાણીનો ભરાવ થાય છે। ત્યારે એવામાં બરવાળા તાલુકાના નવા નાવડા અને જૂના નાવડા ગામ ખાતે હાલ સંપૂર્ણ પાણીનો ભરાવ થઈ ચૂક્યો છે અને સમગ્ર ગામની અંદર હાલ કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોની અવરજવર ક્યાંક ને ક્યાંક બંધ થઈ ચૂકી છે, તો કે મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક લોકોને વધારો થઈ રહ્યો છે। ત્યારે હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ વધુ એક રાણપુર તાલુકાના ગુંદા ગામનો જે ડેમ છે તે ગુંદા ડેમ પણ હાલ 2 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને તે પાણી પણ આ જ ઉતાવળી નદીમાં છોડવામાં આવ્યું છે અને આ ઉતાવળી નદી મારફતે આ જ નીચાણવાળા ગામોમાં આ પાણી જશે। ત્યારે પાણીના પ્રવાહમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ વધારો થઈ શકે છે। સાથે જ બરવાળા ખાતેથી જે મુખ્ય પ્રવેશ દ્વાર સમાન આ ગણાતો બરવાળા ઉતાવળી નદીનો જે પુલ છે તે પણ હાલ એક તરફી કરી દેવામાં આવ્યો છે। ધંધુકા તરફ જતો જે રસ્તો છે તે એક તરફી બંધ કરી દેવામાં આવ્યો છે ને માત્ર એક તરફથી બંને તરફના વાહનોની અવરજવર કરવાનું હાલ શરૂ છે। તંત્ર દ્વારા એક તરફી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન આ બોટાદ જિલ્લો અને બરવાળા પંથકમાં પાણીને લઈ હાલ ખૂબ જ હાલાકી વરસાદને લઈ પડી રહી છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બરવાળાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઉતાવળી નદીમાં સતત પાણીનો જે પ્રવાહ છે તે વધી રહ્યો છે, તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે।